સુપ્રભાત દોસ્તો, સ્મૃતિવનના ખૂણા ખાંચરામાં જવાના એક ભાગરૂપે આ ખાંચો બાકી છે. તો આજે જઈએ આ ખાંચામાં. દોસ્તો, આ ખાંચામાં પહેલી વાર જઈ રહ્યા છીએ, એટલે અહીંયાથી ક્યાં નીકળાશે ખબર નથી. જ્યાં નીકળાશે ત્યાં આપણા માટે સરપ્રાઈઝ હશે. છોડ્યા છે? મોદી ચિતા છોડી ગયા છે અહીંયા? અરે બાપરે! અરે વાહ! દોસ્તો, ચિત્તા હોય કે ના હોય, અહીંયા જે આપણું વન્યજીવન છે તો જરૂરથી વિકસ્યું છે. અને આ જગ્યાએ ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા જંતુઓને નવું ઘર મળ્યું છે. આ રસ્તો બ્લોક નીકળ્યો. તમે જોઈ શકો છો કે મિયાવાકી જંગલને પાણી આપવા માટે અહીંયા એક જાળ બિછાવવામાં આવી છે પાઇપલાઇનની. એ કાળા પાઇપલાઇન તમને અહીંયા દેખાઈ રહ્યા છે, કે જેના કારણે આ જંગલ શક્ય બન્યું છે. અહીંયા બહુ બધા લીમડા વાવ્યા છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડ છે. આ જગ્યાએ ઘણા બધા લીમડા છે, અને એ પણ સારા એવા અત્યારે મોટા થઈ ગયા છે. દોસ્તો, સ્મૃતિવનમાં જે બધા કુંડ બનાવ્યા છે, ભૂકંપમાં જે લોકો અવસાન પામ્યા એમની યાદમાં જે કુંડ બનાવવામાં આવ્યા છે, એ કુંડ સુધી પહોંચવા માટે આવી કેડીઓ લગાવવામાં આવી છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા કેડીઓ જે છે એ અત્યારે ઝાડીઓની વચ્ચે આવી ગઈ છે. અહીંયા કુંડ છે જ્યાં ભાગે જોગે જ કોઈ આવ્યું હોય એવું દેખાય છે. આ કેડી ક્યાં સુધી જાય છે જોઈએ આપણે. આ એક કુંડ આ બાજુ છે, જો કે ઝાડીઓની પાછળ દેખાતો નથી. આ જે કુંડ બનાવવાનો આઈડિયા છે એ જરૂરથી યોગ્ય નથી લાગતો, જેમાં પૈસાનો ખૂબ બધો ખર્ચ છે. અને તેમ છતાં જે લોકો માટે આ કુંડ બનાવવામાં આવ્યા છે એ લોકો અહીં આવી શકે એવું નથી. તમે જોઈ શકો છો કે કેવા જાડી ઝાંખરામાંથી થઈને ત્યાં પહોંચી શકાય છે, કેમ કે જે મૂળ રસ્તો બનાવ્યો હતો એ મૂળ રસ્તો અત્યારે ઢંકાઈ ગયો છે. અને વચ્ચેના જાડી ઝાંખરાથી આપણે એ તરફ જઈ રહ્યા છીએ. દોસ્તો, આ એક તરફનો કુંડ, કેટલા નજીક છે આપણે ભુજિયાની તમે જોઈ શકો છો. આ કુંડ અવાવરું થઈ ચૂક્યો છે. અહીંયા ઝાંખરા ઉગી ગયા છે.
જે લોકોના અહીંયા નામ છે એ લોકોના કુટુંબીજન એ પણ કદાચ અહીંયા નહીં આવ્યા હોય. જોકે સ્મૃતિવન ખુલ્લું મુકાયું એ પછી પહેલી વર્ષે હવે આવશે 26 જાન્યુઆરીએ, ત્યારે કદાચ લોકો અહીં આવે એવી આશા રાખીએ. આ તરફ બીજો કુંડ છે. આપણે એનાથી આગળ જઈએ છીએ કેમ કે આપણે તો કેડીઓમાં ફરવાનું નક્કી કર્યું છે, તો આ કેડી જ્યાં લઈ જાય ત્યાં જવું છે. તો આપણે એક ટાંકી સુધી પહોંચ્યા છીએ. અહીંયાથી આ સ્મૃતિવનના જે મિયાવાકી જંગલના જે ઝાડ છે એને પાણી મળે છે. આ ટાંકી પાછળ એ જગ્યા આવી ગઈ છે કે જ્યાં દુષ્ટ લોકોએ ભુજિયાનું ખનન કર્યું હતું. એ જગ્યા આવી ગઈ છે. જોઈએ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ એમ છીએ કે કેમ. ઉપર જવાનો કોઈ સીધો સાદો રસ્તો નથી, કદાચ ચડીને જવું પડે એવું છે. તો દોસ્તો આ કેડી અહીંયા પૂરી થાય છે અને અહીંયાથી આગળ જવાની કોઈ જગ્યા નથી. ઝાંખરામાંથી ક્યાંય આગળ જગ્યા દેખાતી હશે તો જોઈએ. હા, અહીંયા એક નાની કેડી પાછી આપણા હાથ લાગી છે. જોઈએ કદાચ એનાથી આપણે ક્યાંય પહોંચી શકીએ તો. ના, આ કેડી પણ આમ તો બંધ છે. બહુ સારા વરસાદને કારણે આ વખતે ભુજિયા પર ખૂબ જ ઝાડીઓ ઉગી છે. દોસ્તો અહીંયા બહુ બધા પતંગિયા છે, તમે જોઈ શકતા હશો. પણ અહીંયાથી આગળ કે પાછળ જવાનો રસ્તો નથી. પાછળ તો કદાચ આપણે શોધીને જઈ શકીએ. આગળનો રસ્તો હવે મુશ્કેલ છે, ઘણો જ મુશ્કેલ છે. આશા કરીએ આપણે પાછા પહોંચી જઈએ જગ્યાએ. મોબાઈલ હાથમાંથી પડી જાય તો દરગુજર કરજો, કેમ કે એવી જગ્યા છે કે જ્યાં બેલેન્સ રાખવું વધારે અગત્યનું છે મોબાઈલ પકડવા કરતા. કાંટો
સેન્ડલની હાર પારથી વાગ્યો. દોસ્તો, મારી માફક આવી વાવરું જગ્યાએ આવો તો તમારા જોખમે આવજો. એટલીસ્ટ આપણે સીધી સાદી કેડી પર આવી ગયા. બસ તો દોસ્તો, કેવી લાગી તમને આ કેડી? જેને પણ રખડપટ્ટીનો શોખ હોય એવા લોકો સાથે જરૂરથી આ વિડીયો શેર કરજો. અને સ્મૃતિવનના ખૂણે ખાંચરે જવાનો આપણો આ સિલસિલો ચાલુ રહેશે. તમને પણ જો આવી રખડપટ્ટીમાં મજા આવતી હોય, આનંદ આવતો હોય, તો જરૂરથી તમે પણ અમારા પેજને લાઈક કરી શકો છો અને આ વિડીયો શેર કરી શકો છો. આ કુંડ કંઈ ઊંડો બનાવ્યો છે, જો કે આમાં બિલકુલ પાણી નથી અત્યારે. તો આ કુંડ બનાવવાનો જે આઈડિયા છે એ પૂરેપૂરો અસફળ લાગે છે. અહીંયાથી તો પ્લેટ્સ પણ નીકળી ગઈ છે, જે ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં મૂકવામાં આવી હતી. એ પ્લેટ પણ અહીંયાથી નીકળી ગઈ છે, ત્યાંથી પણ નીકળી ગઈ છે, સામેથી પણ નીકળી ગઈ છે. ઓહ સરસ, અહીંયા એક બીજી કેડી મળી છે, પણ હવે સમયનો બાદ છે એટલે જરાક જોઈ આવીએ કેટલે સુધી જાય છે આ કેડી. ફાસ્ટ. ઓહ, દોસ્તો, આ કદાચ છેલ્લો કુંડ છે ભુજિયાની નજીકમાં નજીક જે કુંડ છે, આ કુંડ છે, ત્યાં આપણે પહોંચ્યા છીએ. અને અહીં પાછળ આપણું પાપ દેખાય છે, ભુજીયો ખોતરવાનું પાપ. ભુજિયાને વેચવાનું પાપ, ભુજિયાનો વેપાર કરવાનું પાપ આપણું દેખાય છે. આવી ઐતિહાસિક ધરોહરને જે લોકોએ તોડી અને વેચી એ લોકોને ધિક્કાર હજો.
તો દોસ્તો જોઈ શકો છો કે આ ઓફિશિયલ રસ્તો પણ કેવો ઝાડપાનથી ઢંકાઈ ગયો છે, ઝાંખરાથી ઢંકાઈ ગયો છે. આશા કરીએ 26 જાન્યુઆરી સુધીમાં આ જગ્યાનું સરસથી સફાઈ થઈ જાય. આ ખાબોચિયું જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી ભરેલું છે. મતલબ કે જે આ કુંડ બનાવવાનો આઈડિયા છે એ આઈડિયા જ બેઝિકલી ફ્લોપ લાગે છે. આ એક કુંડ બનાવવાનો કેટલો ખર્ચ થયો હશે વિચારી શકો છો. આજે એક નાનકડું મકાન બનાવતા કેટલો ખર્ચ થાય છે, અને આવા તો કેટલા બધા કુંડ બનાવ્યા છે ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં. ખરેખર એ લોકોને આ કુંડથી શું મળ્યું એ ખરેખર મોટો સવાલ છે. સ્મૃતિવન બનતું હતું ત્યારે આ વિશે જે બ્રોશર આવ્યું હતું એમાં એવો દાવો હતો કે જે કોઈ પણ કુટુંબી છે જે લોકોના ભૂકંપમાં કુટુંબી સ્વર્ગવાસી થયા છે એ લોકો અહીં આવી અને પોતાના સ્વજનને શ્રદ્ધાંજલિ આપી શકે અને અહીંની શાંતિમાં એમને યાદ કરી શકે એ માટે આ કુંડ બનાવવામાં આવ્યા છે. આ હેતુ કેટલો બહાર આવશે કે આવી રહ્યો છે એ તો ભવિષ્ય જ કહેશે. પણ એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અહીંયા પહોંચવું પણ જ્યાં આટલું મુશ્કેલ છે ત્યાં ખબર નહીં કેવી રીતે કયા કુટુંબી અહીંયા પહોંચશે અને કેવી રીતે ક્યાં આ હેતુ એનો બહાર આવશે. અંદર પાણી રાખવાનો જે ખર્ચ છે એ પણ કદાચ કરવો પડશે, કેમ કે આ વખતે તો 45 ઇંચ વરસાદ થયો છે ભુજમાં, તો પણ આ કુંડ બધા ખાલી છે. મતલબ થયો કે જ્યારે કોરો વરસાદ હોય ત્યારે તો આ ખાલી જ રહેવાના છે, જ્યારે ચોમાસું આપણું કોરું જાય ત્યારે તો આ કુંડ ખાલી જ રહેવાના છે. તો એવી વખતે આ કુંડમાં પાણી ક્યાંથી આવશે? આર્ટિફિશિયલી શું ભરવામાં આવશે? અને જો એવું હોય તો અત્યારે કેમ ભરેલું નથી આર્ટિફિશિયલી પણ, કે પછી માત્ર એક જ દિવસ માટે ભરવામાં આવશે? શું યોજના છે? તો જ્યારે આ યોજના બની ત્યારે બનાવનારાએ આ વાત કેમ નહીં વિચારી હોય કે આટલા બધા આપણે કુંડ બનાવીએ છીએ એને પાણી કોણ આપશે, એમાં પાણી ક્યાંથી આવશે, અને પાણી આવશે અને એ પાણીનો રખરખાવ કેવી રીતના થશે? મતલબ કે તમે જોયું હશે કે કેટલું બંધિયાર પાણી હતું અને કેટલું ગંદુ થઈ ગયું હતું એ પાણી, તો એનો રખરખાવ કોણ કરશે? એ પણ એક મોટો મુદ્દો છે. અને આવા ગંદા પાણીની આસપાસ કોણ લોકો આવશે? કોઈ લોકો આવશે કે કેમ? કોઈ ભૂકંપના પીડિત વ્યક્તિને ક્યારે, જેનું કુટુંબી ભૂકંપમાં અવસાન પામ્યું હોય, શું ક્યારે એવું પૂછવામાં આવ્યું હતું કે તમને સ્મૃતિવનમાં તમારા સગા માટે શું જોઈએ છે, એમની યાદમાં અમે શું બનાવીએ? કે પછી માત્ર આર્કિટેક્ટના ફેન્સી આઈડિયા ઉપર જ આ પ્રોજેક્ટમાં આવા કુંડ બનાવવામાં આવે? અત્યારે આપણે કદાચ સૌથી દુર્ગમ કહેવાય એવા રસ્તા ઉપર છીએ. આ ઓફિશિયલ રસ્તો છે, પણ તમે જોઈ શકો છો કે કેટલી મુશ્કેલીથી આપણે એના પર રસ્તો પાર કરી રહ્યા છીએ. અલબત્ત આવી જગ્યાએ રખડવાની ચોક્કસથી મજા આવે, પણ જે કુટુંબીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા લોકો આવવાની અપેક્ષા રાખતા હોય, શું એ લોકો આવા રસ્તે આવી શકે? હજી આ બાજુ એક કુંડ છે, પણ આપણી આશા છે કે આપણે હવે પાછા ફરવું છે, એટલે કે મેઇન રોડ પર જવું છે. તો અહીંથી વચ્ચેથી કૂદવાની ટ્રાય કરીએ છીએ, લાંબો રસ્તો ટૂંકો કરવાની.
તો દોસ્તો આખરે આપણે મૂળ રસ્તા પર આવી ગયા છીએ.